ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ચલો હવે આપણે આગળ સ્ટેટની અંદર જે ચેપ્ટર નંબર 3 છે એમાં તમે જુઓ, ગયા લેક્ચરમાં આપણે જે પૂર્ણ કર્યું હતું ઉદાહરણ નંબર 18. હવે આપણે જે ગણવાનું છે એ છે ઉદાહરણ નંબર 19. તો ચલો ઉદાહરણ નંબર 19. ઉદાહરણ 19 ની રકમ માં બે રકમો છે. એમાં પહેલું, જો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર 25 પ્લસ 3x હોય અને COV xy બરાબર 48, તો x નું પ્રમાણિત વિચલન મેળવવું. x નું પ્રમાણિત વિચલન એટલે sx અને જો y નું પ્રમાણિત વિચલન એટલે કે sy 15 હોય તો નિશ્ચાયકતાનો અંક r² શોધો. તો પહેલા તો આ એક જ દાખલામાં બે પ્રશ્નો છે. સૌપ્રથમ આપણે આજે COV xy 48 છે, sx શોધવાનું. ચાલો તમે સમજો, આ સૂત્ર જે છે એની અંદર આ જે જગ્યા છે એ કોની છે? b ની છે. તો આ b કહેવાય. એટલે b છે COV xy છે તો sx મળી જાય. પણ આપણે શું કરીશું તો સમજો, અહીંયા y કેપ બરાબર 25 3x ને બરાબર a bx સાથે સરખાવો. હવે તમે આ સરખાવશો એટલે તમને આ b મળી જશે. તો b બરાબર કેટલા થઈ જશે? 3. b ની કિંમત કેટલી થઈ ગઈ? 3. હવે b મળી ગયો. હવે સૂત્ર જે છે b બરાબર COV xy upon sx². તો 3 બરાબર COV xy ની કિંમત 48 sx. તો sx² બરાબર 48 upon 3x². x બરાબર કેટલા થશે? 16. એનું વર્ગમૂળ કાઢો તો sx બરાબર 4. sx મળી ગયો આપણને. આ પ્રશ્ન પૂર્ણ થયો. હવે sy 15 છે, sx 4 છે, તો r² શું? તો નિશ્ચાયકતાના અંકનું જે સૂત્ર છે એ શું? તો જો આપણે આગલું સૂત્ર જે હોય એ લખી નાખીએ. કાઉન્સ ઉપર વર્ગ. તો COV xy કેટલા છે? 48. sx ની કિંમત 4, sy ની 15. તો 4 ગુણ્યા 15 48 ભાગ્યા 60 તો 0.8 નો વર્ગ તો 0.64 બરાબર છે. તો આ થયો નિશ્ચાયકતાનો અંક r² શોધો. તો r². બીજો પ્રશ્ન જે છે સમજો. ઉપરના પ્રશ્નમાં, ઉપરનો પ્રશ્ન એટલે શું હતો? y કેપ બરાબર 25 3x માં નિયત સંબંધ રેખા માટે જો y ની કિંમતમાં 15 એકમોનો વધારો કરવો હોય, તો y ની કિંમતમાં 15 એકમનો વધારો કરવો હોય તો x ની કિંમતમાં કેટલા એકમનો વધારો કરવો પડે? અહીંયા ધ્યાન, x ની કિંમતમાં કરવો પડતો વધારો
બરાબર યાદ રાખો જે પણ પૂછેલું છે એને ભાગ્યા b કરવાનું જે પણ પૂછેલું છે એને ભાગ્યા b તો વધારો બરાબર 15 ભાગ્યા 3 બરાબર 5 એકમ બહુ સમજવા જેવું છે જ્યારે એમ કીધું હોય કે y ની કિંમતમાં આટલું તો x માં કેટલું તો યાદ રાખો જે b હોય એના વડે ભાગવાનું જે પણ કિંમત હોય એને b વડે ભાગવાનું એટલે તમને વધારો મળશે બરાબર તો x ની કિંમતમાં કરવો પડતો વધારો બરાબર કેટલા એકમો થશે 5 એકમ બરાબર હવે ઉદાહરણ નંબર 20 જે છે બરાબર છે એ આપણે ગણીએ છીએ એક્ઝામ્પલ નંબર 20 જો તો ગણાવું છું ઉદાહરણ નંબર 20 માં y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર x upon 2 plus 5 is y કેપ fx 5 જેમ 8 તો નિશ્ચયતાનો r સ્ક્વેર શોધો હવે સૌપ્રથમ આ જે દાખલો છે એમાં એક વસ્તુ સમજો કે અહીંયા વાયકેપનું જે સૂત્ર છે તે તમે જુઓ સૂત્ર શું આવે a bx આવે અહીંયા ઉલટું આપણું જે સમજવાનું છે bx a આવે ખબર કેવી રીતે પડે તો x અહીંયા છે ત્યારે x અહીંયા ના હોય અહીંયા આવે આના આધારે ખબર પડે કે આમાં bx તો y કેપ બરાબર x upon 2 plus 5 ને y કેપ બરાબર bx plus a સાથે સરખાવો હવે સરખાવીશું એટલે તમે સમજો x દૂર થઈ અહીંયાથી તો શું વધ્યું ઉપર કઈ નહીં તો 1 તો 1 upon 2 એ b ની કિંમત કહેવાય બરાબર તો x છે અહીંયા આવી ગયો તો બાકી શું વધ્યું 1 upon 2 તો b બરાબર 1 upon 2 હવે b છે આપણી પાસે અહીંયા શું છે sy જેમ sx તો મને એ કહ્યું કે b નું સૂત્ર આપણે શું શીખેલા છે b બરાબર r ઇન્ટુ બરાબર છે sy upon sx b ની કિંમત 1/2 r શોધીશું sy જેમ sx 5 upon 8 અહીંયા ગુણાકારમાં 5 ભાગાકાર તો 1 ગુણ્યા 8 છેદમાં 2 ગુણ્યા 5 8 ભાગ્યા 10 0.8 માટે r સ્ક્વેર 0.64 પ્રશ્ન હતો આપણો નિશ્ચયતાનો આંક શોધો બરાબર છે આ 20મું ઉદાહરણ છે બહુ એટલે બહુ મોસ્ટ આઈએમપી છે શા માટે તમને સમજાઈ રહ્યો છે હવે એની અંદર બીજો દાખલો જો y ની x પરની નિયત સંબંધ રેખા x plus 5y minus 65 બરાબર 0 તો b ની કિંમત શોધો હવે છોકરાઓ આવું જોઈએ એટલે એમ કે લે સાહેબ આ તો અમારે 10માં આવતું હતું સમીકરણ આવતા હતા એવું છે
સમીકરણથી જ આપણે જવાનું છે. આપણું જે સમીકરણ જે છે y નું એના સૂત્રથી જ આપણે જવાનું છે. y ના સમીકરણનું સૂત્ર શું છે? y કેપ બરાબર a પ્લસ bx. બરાબર. જો આપણું જે સમીકરણ છે y કેપ બરાબર a પ્લસ bx છે. હવે અહીંયા 4x છે. યાદ રાખો અહીંયા y જોઈએ તો y વાળું પદ અહીંયા રાખવાનું, બાકીનું બધું પહેલી સાઈડ. તો આપણે શું કરીશું? 4x 5y 65 બરાબર 0 છે. શું મેં કીધું? અહીંયા y વાળું પદ જોઈએ એટલે 5y અહીંયા રાખો આપણને પહેલી સાઈડ. તો 5y બરાબર -65 પહેલી સાઈડ જાય તો પ્લસ, પ્લસ 4x પહેલી સાઈડ જાય તો માઈનસ. હવે y અહીંયા રાખીએ 65/5 અને 4/5 બંનેના છેદમાં થશે. તો હવે આપણું સૂત્ર મળી ગયું. આ જગ્યા કોની? b. તો b બરાબર -4/5 માટે શું લખીશું? કે ભાઈ b બરાબર -4/5 બરાબર છે. જે પ્રશ્ન હતો એ પૂર્ણ થઈ ગયો. અહીંયા પણ આ ખાસ ધ્યાન રાખવાનું છે કે શું પ્રશ્ન છે અને કઈ રીતે આ દાખલો ગણવાનો છે. બરાબર. હવે જે આપણે ગણીએ છીએ એ છે ઉદાહરણ નંબર 21. ખાસ ધ્યાન રાખજો. આ છેલ્લું ઉદાહરણ આમાંથી એમસીક્યુ બહુ પૂછાય છે બોર્ડની એક્ઝામમાં. એટલે ખાસ આપણે આમાં સમજવાનું છે કે આ શું છે. એક્ઝામ્પલ નંબર 21. બરાબર છે. તો પહેલો જે દાખલો છે, જો dyx બરાબર 0.85 u બરાબર x - 15 અને v બરાબર y - 30 તો bv u ની કિંમત શોધો. હવે આપણે મોટા દાખલાઓ જોઈએ. એક વસ્તુ મેં તમને સમજાવી કે જ્યારે તમે ધારો છો છેદમાં, જ્યારે તમે ધારો ત્યારે નિયત સંબંધાંકની કિંમત બદલાય છે. હવે આમાં તમે જો dyx અને dvu શોધવાનું છે. હવે આની અંદર કશું ધારેલું નથી. ધારેલું ના હોય તો જે કિંમત dyx ની હોય એ જ duv ની, એમાં કોઈ અલગ ના હોય. એટલે આપણે શું લખીશું? અહીંયા ધ્યાન રાખજો કે ભાઈ dyx બરાબર dvu બરાબર 0.85 પૂરો થઈ ગયો. કારણ કે અહીંયા કશું ધારેલું નથી. જો ધારેલું હોત તો જવાબ બદલાઈ આવશે. હવે દાખલામાં જો બીજો u બરાબર x - 5/3 v બરાબર y - 8/5 અને dyx 0.9 હોય તો dvu ની કિંમત શોધો. બરાબર છે. હવે અહીંયા તમે ધારેલું છે. ધારેલું હોય એટલે આખો જવાબ બદલાય. કઈ રીતે? તો હવે સમજો. આ x છે એટલે એને cx 3 કહેવાય અને cy કેટલો કહેવાય? 5. હવે dyx નું સૂત્ર શું છે? dvu * cy/6. આપણે ચોપડીની જેમ નથી કરતા. જો યાદ રાખજો, આપણે મોટા સૂત્રોમાં જે શીખેલા છે એ જ લખીએ છીએ. dyx 0.9 dvu શોધવાનો છે. cy ની કિંમત 5 અને cx ની કિંમત 3. તો 0.9 ગુણ્યા 3/5 27/5 એટલે 0.54 બરાબર છે. dvu બરાબર 0.54. ત્યારબાદ જે ત્રીજો દાખલો છે આમાં
તો જો u બરાબર 10 કૌંસમાં x માઈનસ 4.5 v બરાબર y માઈનસ 50 સિગ્મા 10 અને byx બરાબર 0.25 તો bvu ની કિંમત શોધો બરાબર છે હવે સમજો બધા અહીંયા ગુણાકારમાં જે સંખ્યા ગુણાકારમાં આપેલી હોય એને 1 ના છેદમાં લખવાનું તો આપણે cx બરાબર 1/10 લખીશું ગુણાકારમાં છે એટલે cy બરાબર 10 છે હવે byx નું સૂત્ર શું છે bvu * cy/cx byx છે 0.25 bvu શોધવાનો છે cy 10 છે અને cx 1/10 10 + 100 છેદમાં આવશે તો 0.25/100 bvu બરાબર 0.0025 આ થયો ત્રીજો અને ત્યારબાદ જે ચોથો દાખલો છે બરાબર છે એ ગણીએ છીએ તો જુઓ બધાએ આ કોપી કરી લો પહેલા પછી આપણે આ ચોથો ગણીશું બરાબર અહીંયા સ્ટોપ કરીને કોપી કરી લેજો ચોથો દાખલો જે છે એમાં u બરાબર 5 કૌંસમાં x માઈનસ 40 v બરાબર 2 કૌંસમાં y માઈનસ 18 dyx 1.6 bvu શોધવાનું છે હવે સમજો અહીંયા px 1/5 અને cy 1/2 બરાબર છે હવે dyx નું સૂત્ર શું છે dy/cx ગુણ્યા bvu આ પહેલા લખો પછી ચાલો dyx ની કિંમત છે 1.6 cy ની કિંમત છે 1/2 cx ની છે 1/5 ગુણ્યા bvu 1.6 છેદનો છે 10 માં તો 5/2 1.6 ગુણ્યા 2 છેદમાં 5 તો 3.2/5 0.64 તો bvu બરાબર 0.64 આ થયું ઉદાહરણ નંબર 21 બરાબર છે અહીંયા ચેપ્ટર નંબર 3 જે છે એ પૂર્ણ થયું હવે સમજો તમે આપણે જેટલું હોમવર્ક આપેલું છે એમાં સેક્શન બી સી અને ડીમાં જે દાખલાઓ બાકી છે એ બધાએ પૂર્ણ કરવાના છે સેક્શન બી સેક્શન સી અને ડીમાં જો મેં તમને 11મો દાખલો નહોતો આપ્યો જે નહોતા આપ્યા એનું કારણ આજના દાખલા જે ગણાવવાના એ હતા બાકીનું બધું પૂર્ણ થઈ ગયું છે બરાબર તો તમારે આ બધા જે દાખલાઓ છે એ પૂર્ણ કરવાના છે બરાબર છે ચેપ્ટર આખું આ પૂર્ણ કરવાનું છે અને જે દાખલો તમને ના આવડતો હોય ના સમજાતો હોય એ પૂછવાનું છે બીજું સેક્શન ડી પછી ઈ અને એફ તો સેક્શન એફ ની અંદર પણ જે 7મો દાખલો છે હું તમને ખાલી ગણતરી અહીંયા કરીને બતાવી દઉં છું તમે એ દાખલો પછી જાતે ગણી લો તમને 7મો દાખલો છે સેક્શન એફનો એની હું તમને અહીંયા ગણતરી સમજાવી દઉં છું જેથી એક દાખલો છે અલગ છે થોડો તો આવડી જાય તો જુઓ
એક માહિતી માટે નીચે મુજબના પરિણામો મળે છે. n બરાબર 12 સેક્શન F દાખલા નંબર 7 સિગ્મા x 30 સિગ્મા y 300 xy 7 સોરી 30 સિગ્મા y 5 છે. સિગ્મા x સ્ક્વેર જે છે એ 670 છે. સિગ્મા xy 344. પાછળથી એવું માલુમ પડ્યું કે એક અવલોકનની જોડ 10 અને 14 ને બદલે 11 અને 4 લેવાઈ ગઈ. એક જોડ 10 14 હતી એ સાચી જોડ છે અને લેવાઈ ગઈ હતી એ 11 4 એ ખોટી. તો આ x છે અને આ y છે, આ x છે અને આ y છે. તો ઉપરયુક્ત માપોને સુધારી ફરીથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને x બરાબર 5 માટે y નું અનુમાન કરો. આપણે દાખલો ને હું તમને ગણાવતો ખાલી ગણતરી સમજાવું છું તો બધું જ સુધારીશું. તો સુધારેલ સિગ્મા x માઈનસ ખોટું અવલોકન પ્લસ સાચું અવલોકન. તો સિગ્મા x ની કિંમત છે 30. ખોટું અવલોકન કયું હતું 11, સાચું 10 એટલે કેટલા વધશે 29. સુધારેલ સિગ્મા y માઈનસ ખોટું અવલોકન પ્લસ સાચું અવલોકન. સિગ્મા y ની કિંમત છે 5, ખોટું અવલોકન છે 4 અને સાચું છે 14. તો 5 માંથી 4 જાય 1 ને 14 15. સુધારેલ સિગ્મા x સ્ક્વેર ખોટા x નો સ્ક્વેર પ્લસ સાચા x નો સ્ક્વેર. સિગ્મા x સ્ક્વેર 670, ખોટો x કયો છે 11, સાચો છે 10. 670 માઈનસ 121 પ્લસ 100 બરાબર છે એટલે 21 માઈનસ થશે તો 649. અને સુધારેલ સિગ્મા xy માઈનસ ખોટા ગુણાકાર પ્લસ સાચા. હવે સિગ્મા xy ની કિંમત તો 344. ખોટા ગુણાકાર તો ખોટો x અને y કયો છે 11 અને 4 11 માઈનસ સાચો છે 10 અને 14 એટલે 10 ગુણ્યા 14 140. 300 ને 100 440 બરાબર છે. હવે બધી કિંમતો મળી ગઈ છે. હવે સૂત્રમાં મૂકીને b શોધીશું, પછી a અને પછી સમીકરણ પરથી 5 મૂકીને જવાબ આવશે. બરાબર છે. અહીંયા આપણે આ ચેપ્ટર નંબર 3 પૂર્ણ કરીએ છીએ. હવેના લેક્ચરમાં આપણે જે ચેપ્ટર નંબર 4 છે સામયિક શ્રેણી એ શરૂ કરીશું. બરાબર છે. થેન્ક યુ.